મિત્રો, તમે શું એવા કોઈ વ્યક્તિને જાણો છો કે જેણે દિવાળીની અંદર પોતાના કર્મચારીઓને કાર અને મકાન ગિફ્ટમાં આપ્યા હોય? તો આ વાત છે સવજીભાઈ ધોળકિયાની, કે જેઓ સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાય છે. તેમનો જન્મ અમરેલીના એક સામાન્ય ગામની અંદર થયો હતો. અમરેલીમાંથી માત્ર 12 રૂપિયા લઈને તેઓ સુરતની અંદર આવ્યા અને સુરતની અંદર આવીને હીરા ઘસવાનું કામ શરૂ કર્યું. તેઓએ વર્ષો સુધી ખૂબ જ મહેનત કરી અને આજે તેઓ એક મહાન કંપનીની સ્થાપના કરી. તેઓની એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે તમે તમારા કર્મચારીઓનું ધ્યાન રાખશો ને તો ભવિષ્યમાં એ તમારા કર્મચારીઓ છે તે તમારા બિઝનેસને આગળ વધારશે. તેઓએ એટલી બધી સફળતા પ્રાપ્ત કરી. તેમની કંપની આજે હજારો કરોડોનું ઓવરટર્ન કરે છે. તેમ છતાં પણ તેઓએ પોતાના મૂળ અને પોતાના લોકોને ક્યારેય ભૂલ્યા નથી. તો તમને આ સવજીભાઈ ધોળકિયાની સ્ટોરી કેવી લાગે છે? એક લાઈક તો જરૂર બને.